આ મલાઈ કોફતાની રેસીપી તો એકવાર તમે ચાખી લીધી ને એટલે બીજી વાર તો ભૂલશો પણ નહીં. તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલું કામ આપણે બટાકાને બાફવા મૂકવાનું છે અને બટાકા પૂરી તરહથી બફાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. હવે 1 કિલો જેટલી હૂકી ડુંગળી લઈને તેને લાંબા લાંબા ટુકડામાં કટિંગ કરી લેશો અને પછી 500 ગ્રામ જેટલા ટમેટા લઈને તેને પણ લાંબી લાંબી ચીરીઓમાં કટિંગ કરી લેશું. પછી ટમેટાને ડીશમાં કાઢીને ગાજર અને શિમલા મરચાંને છીણી નાખશું. છીણાઈ જાય એટલે તેને સાઈડમાં કરીને આદુ, મરચાં, લસણ આ બધાને મિક્સરમાં કરીને આવી રીતે પેસ્ટ બનાવી લેવાની. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને તેની અંદર ડુંગળી, સૂકા મરચાં, તજ, કાજુ, મગજતરીના બીજ આ બધું એડ કરીને મિક્સ કરી લેવાનું. પછી તેમાં 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર અને અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું. હવે 10 થી 12 લસણની કળીઓ એડ કરીને 5 મિનિટ શેળવી લેવાનું. પછી તેની અંદર ટમેટા એડ કરી દેવાના. હવે મિક્સ કરીને છીબું ઢાંકીને 15 થી 20 મિનિટ માટે પકવી લેવાનું. ત્યાં સુધી આપણે એક વાસણ લઈને તેની અંદર પનીરને છીણી નાખીએ અને સાથોસાથ એ જ વાસણની અંદર બટાકા છોલીને પણ છીણી નાખવાના છે. હવે તેની અંદર 150 ગ્રામ જેટલો મેદો, મરચું, હળદર, ધાણા પાવડર અને 1 ચમચી મીઠું એડ કરી દેવાનું. હવે છીણેલા શિમલા મરચાં અને ગાજર એડ કરી દેવાનું છે. હવે પછી આવી રીતે હાથની મદદથી કઠણ માવો બનાવીને તૈયાર કરી લેવાનો. ત્યાં સુધી આપણા ડુંગળી ટમેટા પાકીને તૈયાર થઈ ગયા. તો હવે તેની ગ્રેવી કરી લેશું. આવી રીતે એક એક કરીને વારા ફરતી બધી ડુંગળી ટમેટાની ગ્રેવી કરી લેવાની. હવે તૈયાર કરેલા માવામાંથી એક એક કરીને આવા ગોળ ગોળ કોફતા બનાવીને તૈયાર કરી લેવાના. હવે એક ડીશમાં મેદો લઈને તેની અંદર આ કોફતાને એડ કરી દેવાના અને થોડો થોડો મેદો ચોંટાડી દેવાનો. આવી રીતે એક એક કરીને બધા કોફતાને મેદાની અંદર કોટ કરી લેવાનું. પછી એક કઢાઈને ચૂલા ઉપર મૂકીને તેલ ગરમ કરી લેવાનું. પછી આ બધા કોફતાને વારાફરતી તળી લેવાના. હવે આવી રીતે બધા કોફતા સોનેરી કલરના થઈ જાય એટલે તેને ડીશમાં બહાર કાઢી લેવાના. પછી તેની અંદર કાજુ નાખીને તેને પણ ફ્રાય કરી લેવાના. હવે ગરમ તેલમાં સૂકા મરચાં, જીરું, હિંગ, મીઠો લીમડો, લસણ મરચાં અને આદુની પેસ્ટ અને લાસ્ટમાં ગ્રેવી એડ કરી દેવાની. હવે આ બધા મસાલાને મિક્સ કરીને તેની અંદર તળેલા કાજુ અને હવે તેની અંદર 2 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર અને અડધી ચમચી જેટલો નમક એડ કરી દઈશું. પછી લાસ્ટમાં થોડોક કિચન કિંગ મસાલો અને અડધી ચમચી જેટલો પનીર મસાલો એડ કરી દઈશું. પછી થોડાક ધાણા નાખીને મિક્સ કરી લેવાનું છે. હવે ગ્રેવીની અંદર એક લીંબુ લઈને તેની અંદર નીચુવી દેવાનું છે અને હવે આ બધી ગ્રેવીને જ્યાં સુધી તેલ ન છૂટું પડી જાય ત્યાં સુધી પકવી લેશું. ગ્રેવી અધકચરી પાકીને તૈયાર થાય એટલે થોડાક લીલા ધાણા અને કસ્તુરી મેથી એડ કરી દેવાની છે. ત્યારબાદ છીણેલું પનીર અને મલાઈ કોફતાને એડ કરી દેશું. એટલે આપણા મલાઈ કોફતા બનીને તૈયાર થઈ ગયા. હવે જો તમે ક્રીમ ઉપયોગ કરવા માંગતા હો તો ક્રીમ એડ કરી દો, નહીં તો બટર એડ કરી દો. એટલે આપણા મલાઈ કોફતા ખાવા માટે તૈયાર થઈ ગયા. કેમ બાકી આવી ગઈ ને મોજ? હવે જરા ફોલો કરી લેજો.